ખાનગી કંપનીમાં ભીષણ આગ અને તેના કારણે અફરાતફરીનો માહોલ. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બન્યો છે આગનો બનાવ. જે પ્રકારની આગની ઘટના છે, ટેક્સ વૂલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગ નામની આ કંપનીમાં આગની ઘટના. આગ વધુ પ્રસરતા સમગ્ર કંપની આગની ચપેટમાં આવી છે. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. ફાયર વિભાગની 2 ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. સંવાદદાતા નીતિન ગરવા ફોનલાઈન પર. નીતિન, જે આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચિંતાજનક છે. હાલ શું પરિસ્થિતિ? જી, કચ્છમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ ટેક્સ વૂલ સ્પિનર્સ એન્ડ ક્લોથિંગ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. 2 જેટલી જે ફાયર ટીમો છે તે હાલ ઘટના સ્થળ પર દોડી ગઈને આજે યુદ્ધના ધોરણે આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ખાસ કરીને આ આગ જે છે તે એટલી ભયંકર હતી કે આ જે આગના ધુમાડા છે તે દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ટીમ જે છે તે હાલ યુદ્ધના ધોરણે જે છે તે આગ પર કાબુ મેળવવાના જે છે તે પ્રયત્નો હાથ ધર્યા છે. આ ઘટનામાં જે છે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ખાસ કરીને આ આગ સેના માટે લાગી હતી, સેના વડે આ આગ લાગી હતી, તેનું પણ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. સાબરકાંઠામાં